टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સાપ્તાહિક જે રીતની સારી એવી તેજી જોવા મળી, આગળ કયા સંકેતો ઉપર નજર કરવું. બીજું એક સાથે આપણે જોવો તો આવતા અઠવાડિયે હવે એક અઠવાડિયામાં 5 IPO આપણને એક સાથે આવવાના છે, એની ઉપર નજર કરીશું. કયા બ્રોકરેજ હાઉસ તરફથી કયા સ્ટોક આવ્યા છે, અને સાથે આ ફેરી પણ તમારા માટે વીકલી સ્ટોક લઈને આવ્યો છું કે જેમાં સારી એવી તેજી આપણને આવનારા દિવસો ઉપર જોવા મળી શકે છે. દરેક પર નજર કરીશું, પરંતુ આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર સાપ્તાહિક 1.25% તેજી સાથે બંધ. નિફ્ટી 393 પોઈન્ટ વધીને 25,700ની નજીક બંધ, તો સેન્સેક્સ પણ 82,400ને પાર બંધ થવામાં સફળ. બેંક નિફ્ટી પણ ઉતાર ચઢાવ બાદ સાપ્તાહિક 725 પોઈન્ટના વધારા સાથે 56,200ની નજીક બંધ. સપ્તાહમાં ફક્ત 4 સ્ટોકમાં જ મંદી, જ્યારે અન્ય તમામ સ્ટોકમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ડોલર સામે રૂપિયામાં નરમાશ. સમગ્ર સપ્તાહમાં રૂપિયો 51 પૈસા નબળો થઈને 86 રૂપિયા 58ના સ્તરે પહોંચ્યો. સાપ્તાહિક સોનાના ભાવ 1100 રૂપિયાથી વધુ ઘટ્યા. કોમેક્સ પર ભાવ $3,440ની નજીક પહોંચ્યા, તો ચાંદીના ભાવ સપ્તાહમાં 250 રૂપિયા જેટલા ઘટ્યા. ક્રૂડ ઓઇલમાં ભારે તેજી જોવા મળી. ઈરાન ઇઝરાયલથી વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ઉછાળો જોવા મળ્યો. 2%થી વધુના ઉછાળાને કારણે 6,350ના સ્તરની નજીક પહોંચ્યો, તો બ્રેન્ટ ક્રૂડ પણ $77ની નજીક કામકાજ. તો આવો સૌથી પહેલા નજર કરીએ સાપ્તાહિક આપણને કેવું પરફોર્મન્સ આપણા ભારતીય શેરબજારનું જોવા મળ્યું. સૌથી પહેલા આપણે નજર કરીએ આપણા ઇન્ડેક્સ પરફોર્મન્સ ઉપર. ઇન્ડેક્સ પરફોર્મન્સ તમે નજર કરો તો અહીંયાથી તમને નિફ્ટીમાં જે આપણું મેઇન ઇન્ડેક્સ છે ત્યાં તમને 1.5%થી પણ વધારે તેજી જોવા મળી. સામે તમે નજર કરો સેન્સેક્સમાં, તો ત્યાં પણ તમને અહીંયાથી 0.5% નજીક ખરીદારી જોવા મળી. બેંક નિફ્ટીમાં તમે જુઓ તો સાપ્તાહિક તમને શરૂઆતમાં થોડુંક ડેન્ટ જોવા મળ્યું, પરંતુ તમે ગુરુ શુક્રવારમાં થોડુંક તમને રિકવરી જોવા મળી. સ્પેશિયલી શુક્રવારે તમને સારી એવી તેજી જોવા મળી, અને તમે ક્લોઝિંગ જુઓ તો 1.25%ની મજબૂતી સાથે જોવા મળ્યું. મિડ કેપ અને સ્મોલ કેપ આ સાપ્તાહિક તમે જો થોડુંક ઠંડુ પરફોર્મન્સ જોવા મળ્યું, કારણ કે અહીંયા જે સતત તેજી બાદ થોડુંક નફા વસૂલી જોવા મળી. મિડ કેપ 0.5% અને સ્મોલ કેપ તમે નજર કરો તો 1%ના ઘટાડા સાથે આપણને બંધ થતા જોવા મળ્યા. આ તો આપણે વાત થઈ ઇન્ડેક્સ પરફોર્મન્સ. પરંતુ હવે નિફ્ટીમાં નજર કરીએ આપણને કયા સ્ટોક છે કે જેને સૌથી વધારે નફો કરાવ્યો અને કયા સ્ટોકમાં સૌથી વધારે નુકસાન થયું. સૌથી પહેલાં જુઓ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અહીંયા આપણને તેજી જોવા મળી 0.6%ની. ટ્રેન્ડ અહીંયા જુઓ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યો, 5%ની તેજી અહીંયા જોવા મળી. ભારતીય એરટેલ ટેલિકોમ કંપની તમે જુઓ સારી એવી તેજી જોવા મળી, જેમાં ભારતીય એરટેલ તમે જુઓ તો નવા રેકોર્ડ હાઈ જોવા મળ્યા, અને સાપ્તાહિક 5%થી વધુનું રિટર્ન જોવા મળ્યું. HDFC લાઈફ જે લાસ્ટ વીક તમે જુઓ ટોપ લૂઝર્સમાં હતો, આ ફરી ટોપ ગેનર સાથે 4%ની મજબૂતી જોવા મળી. અને સાથે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આપણા સૌ કોઈને ખ્યાલ છે કે ડિફેન્સ સ્ટોક સતત તેજી બનાવી રહી છે, એમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ 400 રૂપિયાને પાર અને 3.5%ની તેજી આપવામાં સફળ રહ્યો. હવે કમજોરીમાં કયા સ્ટોક હતા એની પર નજર કરીએ તો સૌથી પહેલા ટાટા મોટર્સ નજર કરો, 5%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો. અહીંયા JLRના ગાઈડન્સ ઘટ્યા, જેની અસર જોવા મળી. અને બીજું અદાણી પોર્ટ, અહીંયા તમને 4%નો ઘટાડો. બજાજ ફાઇનાન્સ સ્ટોક સ્પ્લિટ બોનસ જે ઇસ્યુને જે એડજસ્ટમેન્ટ થયા બાદ તમે જો અહીંયા 3%નો ઘટાડો આવ્યો. ડોક્ટર રેડ્ડી અને સાથે સાથે તમે જુઓ તો અદાણી એન્ટરપ્રાઇઝ, આ બધા સ્ટોક પણ 2 થી 3% આપણને નીચે જોવા મળ્યા. આવો અહીંયાથી હવે નજર કરી લઈએ કે આપણે ચાર્ટ પર શું સેન્ટિમેન્ટ આપણને બનતા જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે ચાર્ટ અહીંયા લઈને આવો. ચાર્ટમાં તમે નજર કરશો તો તમારા માટે નિફ્ટીમાં જે શુક્રવારની તમને જે તેજી જોવા મળી એ ઘણી સારી એવી હતી. તમે જુઓ તો સાપ્તાહિક તમે સારી એવી મજબૂતી સાથે બંધ થવા માટે, અને મેઇન વસ્તુ કે તમે 25,000 ઉપર તમે બંધ્યા, જે ઘણી સારી વસ્તુ છે. હવે તમારા માટે જે લેવલ ફોકસ કરવાનું રહેશે એ ઉપરની તરફ 25,118 અને 25,227, આ બે હડલ છે, એને પાર તમને સારી એવી તેજી જોવા મળી શકે. એક ટાઈમ આપણને 25,800 પણ લેવલ જોવા મળી શકે, પરંતુ એની પહેલાં 25,227 જે લાસ્ટ વીક અવરોધ નડ્યો હતો એને પાર કરવાનું જરૂરી રહેશે. અને નીચે સપોર્ટ તરીકે આપણે જોવાનું રહેશે એ જે 24,700 કે જ્યાં આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ, જે આ અઠવાડિયાની આપણને એ જોઈએ તો લો બનતા જોવા મળે છે. આવું એક વખત વીકલી ચાર્ટ લાવો, એના ઉપરથી આપણા જે
લેવલ છે એ શા માટે હું તમને મેન્શન કરી રહ્યો છે ક્લિયર છે. વીકલી ચાર્ટ ઉપર નજર કરો તો અહીંયા તમે જોઈ રહ્યા છો વીકલી ચાર્ટમાં તમે ઓલરેડી જે પહેલાં ઇનસાઇડ બાર બની લીધી રાઈટ. લાસ્ટ મહિનામાં તમે જુઓ તો તમે જે મોટી જે ગ્રીન કલરની કેન્ડલ જોવા મળી છે એની અંદર તમે ઇનસાઇડ બારમાં સતત છેલ્લા 4 અઠવાડિયાથી તમે કામકાજ કરી રહ્યા છો. એની રેન્જ તમે જુઓ તો ઉપરની તરફ તમને 25,118 અને નીચેની તરફ તમારા માટે છે 24,502 એટલે 600 થી 700 પોઈન્ટની રેન્જ થઈ. આપણે શું જોઈએ છે કે હવે આ જે નેક્સ્ટ અઠવાડિયું આવે એની કેન્ડલ 25,118 એની ઉપર ક્લોઝ થવી જોઈએ. જો એ ક્લોઝ થવામાં સફળ થાય તો આપણને સારી એવી તેજી 600 થી 700 પોઈન્ટની એટલે કે 25,800 સુધીના પણ લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. જો આપણે વીકલી એટલે કે આપણે જોઈએ કે પોઝિશનલી કમજોરી ત્યારે જ આવશે કે જ્યારે તમે વીકલી જે ઇનસાઇડ બારની જે બોટમ છે એની નીચે તમે જાઓ એટલે કે 24,500 એની નીચે ક્લોઝિંગ આપો વીકલી કેન્ડલમાં તો જ તમને એથી વધારે પેઇન જોવા મળી શકે છે. એટલે આ તો આપણે વાત થઈ નિફ્ટીની. પણ એક વખત આવો ઓવાઈ ડેટા પર નજર કરી લઈએ. ઓવાઈ ડેટામાં તમે જોશો તો જે રીતે આપણને શુક્રવારે તેજી જોવા મળી તો 25,000 ઉપર નજર કરો આપણને હેવી પુટ રેટિંગ આવે 1 કરોડથી પણ વધારે પુટ રેટિંગ આવ્યા જે સ્ટ્રોંગ સપોર્ટ છે અને એના બાદ તમે જોશો તો 24,800 આ બે સપોર્ટ તરીકે કામ કરશે. આગળ તમને અવરોધ આવશે તો ડાયરેક્ટ તમારા માટે 25,500 જે હેવી કોલ રાઇટિંગ છે. ઇન બિટવીન તમે જોશો તો એટલું કોઈ ખાસ નથી જેટલો સપોર્ટ આપણને 25,000 ઉપર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઉપર આવ નજર કરીએ. બેંક નિફ્ટીમાં તમે જો તો છેલ્લા 4 દિવસ તમે જોશો સોમ મંગળ બુધ ગુરુ ત્યાં તમને 10 EMA વારંવાર રિજેક્શન આવતું. તમે તેજી કરો પરંતુ ત્યાંથી રિજેક્શન આવતું. પરંતુ શુક્રવારની જે કેન્ડલ હતી એ ફાઇનલી તમે જો સારો સ્ટ્રોંગ સપોર્ટ આવ્યો અને તમે ત્યાંથી સારી તેજી સાથે 10 EMA ઉપર બંધ થવામાં સફળ થયા. પરંતુ હવે આગળ શું? હવે તમારું ક્લોઝિંગ તમે જો 56,252 આજુબાજુ જોવા મળ્યું. હવે નીચે 56,000 એ સ્ટ્રોંગ તમને એથી સપોર્ટ તરીકે કામ કરશે. એ અહીંયાથી જો કોઈ કારણસર તમે સોમવારે એની નીચે પણ ઓપન થાવ તો એક વખત 56,000નું લેવલ જોવાનું રહેશે. 56,000 બ્રેક અહીંયાથી ક્રોસ કરે છે કે નહીં? જો ક્રોસ કરશે તો સપોર્ટ તરીકે આપણને કામ કરશે, નહીં કરે તો ફરીથી એક રેઝિસ્ટન્સ તરીકે બનતું જોવા મળે. અને બીજો મેઇન સપોર્ટ 55,937 પણ છે એટલે કે 56,000ની નજીક જ છે જ્યાં તમારું 10 EMA આવે છે. એટલે એ ઘણું મહત્વનું અહીંથી યોગદાન તમને આપતું જોવા મળશે. આવો વીકલી ચાર્ટ નજર કરો. વીકલી ચાર્ટ તમે જોશો તો ત્યાં તમને એક ઇનસાઇડ બાર ફોર્મેશન બનતું જોવા મળ્યું છે અને ઇનસાઇડ બાર ફોર્મેશન તમને 1900 પોઈન્ટની રેન્જ આપે છે. ઉપરની તરફ તેજી માટે 57,000ની ઉપર ક્લોઝ થવું જરૂરી છે અને નીચેની તરફ તમે જોશો તો તમારા માટે લેવલ આવે છે 55,166 એટલે આ એક લેવલ છે કે જેની ઉપર યા નીચે વીકલી કેન્ડલ જો ક્લોઝ આપશે તો નવી તમને અહીંથી તેજી યા મંદીનો પ્રોપર આઈડિયા આપણને જોવા મળશે. અધરવાઇઝ આ જ રેન્જમાં આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરો. ઓવાઈ ડેટામાં તમે નજર કરો તમારા માટે મેઇન 56,000 કે જ્યાં તમારા માટે પુટ રાઇટિંગ હેવી જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે એ એક અવરોધ છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે અહીંયા આપણે સપોર્ટ તરીકે છે ઉપર અવરોધ તરીકે 56,500 અને 57,000 આ બે આપણને કોલ રાઇટર છે જે એક વખત અવરોધ આપી શકે. બાકી સ્ટ્રોંગ સપોર્ટ આપણને 56,000 ઉપર જોવા મળવાનો છે જ્યાં એક વખત તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે તમે એક વખત નજર કરો સેક્ટર પરફોર્મન્સ તમને કેવો જોવા મળ્યું. સેક્ટરમાં તમે જોશો સૌથી વધારે મજબૂતી તમને નિફ્ટી ઓટોમાં જોવા મળી જ્યાં તમે જુઓ તો 1.5% તેજી જોવા મળી. સામે નિફ્ટી આઈટી અહીંયા પણ ખરીદારી જોવા મળી. નિફ્ટી આઈટીમાં તમે જો ત્યાં પણ તમને અહીંથી 1% નજીક ખરીદારી જોવા મળી. નિફ્ટી સરકારી બેંક નજર કરો ત્યાં તમને ઘસારો જોવા મળે. છેલ્લા 2-3 અઠવાડિયાથી સતત ખરીદારી બાદ આપણને નફા વસૂલી જોવા મળી. ફાઇનાન્શિયલ સર્વિસ સારી મજબૂતી હતી કારણ કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સારી તેજીમાં હતી. ફાર્મા સેક્ટરમાં ઘટાડો જોવા મળે કારણ કે ટ્રમ્પ સાહેબે કીધું કે જલ્દી જ તેઓ અહીંયાથી ફાર્મા ઉપર પણ ટેરિફ લાવશે જેના કારણે ઘટાડો આવ્યો. એફએમસીજી ઉપર નજર કરો ત્યાં બિલકુલ ફ્લેટ કામકાજ જોવા મળ્યું. મેટલ કંપની ત્યાં થોડીક ચમક ઘટી ગઈ. રિયલ એસ્ટેટ સ્ટોક જો ત્યાં પણ થોડીક મજબૂતી જોવા મળી. એટલે કે ઓવરઓલ મિક્સ કામકાજ જોયું પરંતુ ઓવરઓલ તમે જોશો તો પોઝિટિવિટી જોવા મળી. કમજોરીમાં તમને એક મેટલ અને સરકારી બેંક અને મીડિયા આ 3 થી 4 સ્ટોક હતા સેક્ટર હતા કે જ્યાં થોડું કમજોરી જોવા મળી. એટલે કે ઓવરઓલ સાપ્તાહિક પરફોર્મન્સ તો આપણે સારું જોવા મળ્યું. ખાલી મિડ કેપ અને સ્મોલ કેપ હતા જ્યાં થોડીક અહીંયાથી આપણે જોઈએ કમજોરી જોવા મળી. હવે આ તો આપણે વાત થઈ ભારતીય બજારની પરંતુ આ બધા વચ્ચે હવે મેઇન ફોકસ આપણું હોવું જોઈએ એ છે ગ્લોબલ બજારનું ટેન્શન એટલે કે ઈરાન અને ઇઝરાયલ. આપણા સૌ કોઈને ખ્યાલ છે કે 17-9 દિવસથી આપણને ત્યાં વોર ચાલી રહ્યું છે અને દિવસે જે તણાવ છે એ વધતો જ જઈ રહ્યો છે. એટલે એક વખત આપણે એ સિચ્યુએશન શું છે એને પણ સમજવું જોઈએ કે એની અસર આપણા ભારતીય બજાર ઉપર કેટલી છે. તો આવો એ જાણવા માટે આપણા સહયોગી યશ જોડાઈ ગયા છે. તો યશ પાસે જઈશું અને જાણીએ કે આ ઓવરઓલ જે સમગ્ર પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે. યશ જણાવો કે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એનાથી આપણા ભારતીય શેર બજારને આપણે કઈ રીતે અહીંયાથી રિએક્ટ કરતું જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. યશ તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ શું રહ્યું છે. ન્યુક્લિયર આ શબ્દથી આ યુદ્ધની શરૂઆત થઈ. ઈરાન પાસે ન્યુક્લિયર હથિયારો જે છે તેની ફેસિલિટીઝ છે અને તેવા આક્ષેપ સાથે કે તેઓ બોમ્બ બનાવી રહ્યા છે, એટમ બોમ્બ બનાવી રહ્યા છે, પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ઇઝરાયલે ઈરાનને પહેલાં તો વાતચીત કરી કે તમે આવું ન કરો પણ તેમ છતાં પણ વાતચીતમાંથી કંઈ કન્ક્લુઝન નથી નીકળ્યું એટલે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. થયું એ છે કે ઈરાને વળતો જવાબ આપ્યો અને
આપણે ઓવર ધ સપ્તાહ દરમિયાન સમગ્ર સપ્તાહ દરમિયાન જોયું કે આ લડાઈ વધુને વધુ તીવ્ર બનતી ગઈ. હજુ પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ અને આ સમગ્ર સપ્તાહનો અંત થશે, સોમવારે આપણે મળીશું, ત્યારે પણ આ લડાઈ હજુ તો અત્યારે અટકે તેવા સંકેત નથી. તકલીફ ત્યારે થઈ જ્યારે અમેરિકાએ એવું કહ્યું કે અમે પણ હવે યુદ્ધ છેડીશું, અને ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જો અમેરિકા આ યુદ્ધમાં આવશે તો પરિણામ બહુ ગંભીર રહેશે. આવી સ્થિતિમાં ઇઝરાયેલે ઈરાનના જે ન્યુક્લિયર ફેસિલિટીઝ છે ત્યાં હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. ઇસ્ફહાન કરીને એક ન્યુક્લિયર ફેસિલિટી છે કે જેના પર હુમલો કર્યો, બીજી વખત કંઈક હુમલો કર્યો, અને ઈરાને એવું કહ્યું છે કે કોઈ ન્યુક્લિયર લીક નથી, ચિંતા નહીં કરો. એટલે આ બધું ન્યુક્લિયર શબ્દ જ્યારે પણ આવે છે ત્યારે એ બહુ બધા ઇમ્પ્લિકેશન્સ લઈને આવે છે, બહુ બધી અસરો લઈને આવે છે, અને એટલા માટે અત્યારે જ્યાં સુધી આ ચિત્ર સ્પષ્ટ નથી થતું, અને ટ્રમ્પ સાહેબે જે હિંચકો નાખી દીધો કે હું 2 સપ્તાહ નિર્ણય લઈશ 2 સપ્તાહ પછી, એટલે એમણે પણ અહીંયાથી સમય લઈ લીધો છે. એટલે આવી સ્થિતિમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. જો ઇઝરાયલ થોડું ઠંડુ પડે છે તો વાત ઓકે, નહીં તો પછી હજુ પણ બંને તરફી ડ્રોનના હુમલા, એકબીજાના સેનાના કમાન્ડર પર હુમલા, એર સ્ટ્રાઇક કરવી, આ બધું સતત યથાવત છે અને તેની અસરો પણ ગંભીર છે. અલગ અલગ દેશો નિર્ણયો સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે જેની પણ અસરો ગંભીર જોવા મળી રહી છે. યોમિક જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કર્યો કે ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે, અને હજી આપણે જ્યારે વીકેન્ડમાં છે એટલે સ્વાભાવિક છે કે એ દિવસોમાં પણ જો તણાવ વધે તો આપણને આવનારા દિવસોમાં ભલે આપણું માર્કેટ પોઝિટિવ છે પરંતુ આ બધા સેન્ટિમેન્ટ ખરાબ થાય તો એને આપણને ખરાબ કરતું જોવા મળી શકે છે. ખૂબ ખૂબ આભાર યસ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ, થેન્ક યુ સો મચ. તો નજર કરો, આપણે ઓવરઓલ નજર કરીએ કે આપણે સાપ્તાહિક પરફોર્મન્સ સારું રહ્યું, પરંતુ હવે હું તમને એક બ્રેક લઈ લઉં અને બ્રેક બાદ તમને હું જણાવીશ કે આવતા અઠવાડિયે આપણા માટે પ્રાઇમરી માર્કેટ વધારે એક્ટિવ થવાનું છે. એક અઠવાડિયામાં એક સાથે 5 આઈપીઓ આવવાના છે. દરેક પર આપણે નજર કરીએ કે કંપનીના આઈપીઓની માહિતી શું છે, કંપનીના ફંડામેન્ટલ શું છે, અને સાથે તમારા માટે હું વીકલી બ્રેકઆઉટ સ્ટોક પણ લઈને આવ્યો છું, એની ઉપર પણ નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સાપ્તાહિક પરફોર્મન્સ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે નિફ્ટી, બેંક નિફ્ટી, ઓવરઓલ ઇન્ડેક્સ પરફોર્મન્સ, સ્ટોક સ્પેસિફિક કઈ રીતનું પ્રદર્શન રહ્યું. હવે આવા નજર કરીએ આવતા અઠવાડિયે એક સાથે 5 આઈપીઓ આવી રહ્યા છે, તો 5 આઈપીઓની શું માહિતી છે એની ઉપર આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે નજર કરીશું તો જે એ છે એચડીબી ફાઇનાન્શિયલનો આઈપીઓ, જે ઘણા ટાઈમથી વેઇટ હતું. માર્કેટમાં પહેલાં પણ ઘણી બધી વખત આવ્યો પરંતુ પોસ્ટપોન થતો હતો, અને હવે ફાઇનલી મંજૂરી મળી છે. હવે કંપની કામ શું કરે છે નજર કરી લઈએ. એચડીબી ફાઇનાન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ ફાઇનાન્શિયલ પૂરું પાડે છે. સામે કંપનીની જો એન્ટરપ્રાઇઝ નજર કરીએ તો કંપની એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, સાથે કંપનીની જે એસેટ ફાઇનાન્સ અને કન્ઝ્યુમર ફાઇનાન્સ, ટોટલ 3 પેરામીટરમાં અહીંથી કંપની કામકાજ કરે છે. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપની પાસે કુલ 31 રાજ્યોમાં અહીંથી કાર્યરત છે, અને સામે કુલ કંપની પાસે 1772 બ્રાન્ચ અને કુલ 1162 શહેરોમાં કંપનીએ એમનું કામકાજ વિસ્તરણ કરેલું છે. અને વર્લ્ડ વાઇડ જોઈએ તો કંપની પાસે કુલ 1,40,000 રિટેલર અને નેટવર્કનું અહીંયાથી એમનું જ્યારે ડીલર નેટવર્ક છે જ્યાં અહીંયાથી ફોકસ હોવું જોઈએ. એટલે કે ઓવરઓલ કંપનીનું નેટવર્ક મોટું છે, આપણને ખ્યાલ આવી ગયું. હવે કંપની આઈપીઓ લઈને આવી છે તો આઈપીઓની માહિતી શું છે, કંપનીના ફંડામેન્ટલ શું છે, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કંપનીની આજે આઈપીઓ ક્યારે ઓપન થાય છે, ક્યારે બંધ થવાનું છે. તો સૌથી પહેલાં ઓપન તમે જો બુધવારના રોજ 25 જૂનના રોજ ઓપન થશે, ક્લોઝ તમને શુક્રવારના રોજ 27 તારીખે થશે, એલોટમેન્ટ સોમવારે જોવા મળશે, એના નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક લિસ્ટિંગ આપણને બુધવારે થશે. એટલે કે આ બુધવાર આપણે આવશે ત્યારે આપણને ઓપન થશે અને એના પછીના બુધવાર આપણને આઈપીઓ ક્લોઝ થતો જોવા મળશે. આવો નજર કરીએ કંપનીનું ફેસ વેલ્યુ શું છે, કંપનીની જે પ્રાઇસ બેન્ડ શું છે, એની ઉપર આપણે અહીંયાથી નજર કરી લઈએ. નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીશું આપણે અહીંયાથી. તો કંપનીને અહીંયાથી ફેસ વેલ્યુ નજર કરો, 10 રૂપિયા છે, એટલે કે સ્ટોક સ્પ્લિટ નથી. ઇસ્યુ પ્રાઇસ 700 થી 740, એટલે કે કટ ઓફ પ્રાઇસ 740 રહેશે. એક લોટ સાઇઝ એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 40 શેરનો સમાવેશ છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 12,500 કરોડ છે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાં અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો આઈપીઓ લઈને આવી છે કંપની. ફ્રેશ ઇસ્યુ જોઈએ તો 2,500 કરોડ, એટલે આ અમાઉન્ટ એવી છે કે જે કંપની પોતાના બિઝનેસમાં યુઝ કરશે. બાકી 10,000 કરોડ એ છે કે જે અહીંયાથી એચડીએફસી બેંક જે સ્ટેક સેલ કરે છે એમની પાસે પૈસા આપણને જતા જોવા મળશે. એટલે આ ઓવરઓલ કંપનીની અહીંયાથી આપણે આઈપીઓની માહિતી થઈ. હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં કંપનીનો એસેટ તમે નજર કરો, 70,000 કરોડથી વધીને 1,08,000 કરોડ થઈ. આવક તમે નજર કરો 12,400 થી વધીને 16,300 કરોડ. નફો તમે નજર કરો 1,959 કરોડ. હવે તમે નજર કરો એક વર્ષમાં તમને 23 થી 24માં 2,460 કરોડ થયો. પરંતુ થોડોક તમે જો કંપનીને બોટમ લાઈન એટલે કે પેટ નફો ત્યાં થોડોક ઘસારો જોવા મળ્યો છે. તમે જો એસેટ વધી, આવક વધી, નફો પણ વધી જ રહ્યો હતો, પરંતુ આ ફેરી 2025માં થોડોક ઘસારો જોવા મળ્યો, ઓલમોસ્ટ 10% આજુબાજુ. કંપનીનું બોરોવિંગ જો 54,000 કરોડથી 87,000 કરોડ, કંપની દેવું પણ વધાર્યું છે. સામે તમે એસેટ
યુટિલાઇઝ કરી છે, આવક પણ આવી છે, પરંતુ નફામાં થોડીક 2025 જોવા મળી છે. પરંતુ જે રીતે આપણે જોયું કંપનીનું જે રીતે નેટવર્ક છે, ડીલર નેટવર્ક સારું એવું છે, બ્રાન્ચ છે, અને કંપની ફિઝિટલ છે. ફિઝિટલ એટલે કે ફિઝિકલ અને ડિજિટલ બંને રીતે સેલ્સ કરે છે, કામકાજ છે, એટલે નેટવર્ક તો ઘણું મોટું છે. અને નામ પણ આપણે HDFC બેંકની સબસિડિયરી કંપની છે, એટલે નામ મોટું છે, એટલે સ્વાભાવિક છે કે લોકો એક ટાઈમે આપણને લોંગ ટર્મ પર્પઝથી પણ ઇન્વેસ્ટ કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ચિંતા નથી. હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 10% અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે આ એક આઈપીઓની વાત થઈ જ્યાં ફોકસ કરીશું. બીજું તમારા આઈપીઓ નજર પર હોવો જોઈએ એ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ. કલ્પતરુ પ્રોજેક્ટ્સ હવે એનું માહિતી તમે નજર કરો. સૌથી પહેલાં કંપની કામકાજ શું છે, કંપનીની પ્રોફાઇલ શું છે. કંપનીની શરૂઆત 1988માં કરવામાં આવી હતી. હવે કંપની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટની સાથે સાથે તમે જુઓ તો અહીંથી જે રિટેલ સ્પેસ અને ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ હોય છે એ અહીંયાથી બનાવે છે. અને જે કંપનીની જો અહીંયાથી જુઓ તો મુંબઈ, થાણે, હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, જોધપુર આ બધી સિટી છે કે જેમાં કંપની કામકાજ કરે છે અને એમને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવે છે. હવે અત્યાર સુધીમાં કંપનીએ કેટલું કર્યું? એક તો આપણને ખ્યાલ છે કે કલ્પતરુ ગ્રુપ છે, એની સબસિડિયરી કંપની છે કલ્પતરુ લિમિટેડ, એટલે નામ પણ આપણા સૌ કોઈને જાણીતા છે. હવે 31 માર્ચ 2024 સુધીમાં તમે નજર કરો તો અહીંયાથી કંપની પાસે કુલ 40 પ્રોજેક્ટ ઓનગોઈંગ ચાલુ છે. અને અત્યાર સુધી કંપનીએ પૂરા કેટલા કર્યા તો જોઈએ તો કંપની અત્યાર સુધી 31 માર્ચ 2024 સુધીમાં અહીંયાથી કુલ 70 પ્રોજેક્ટ છે કે જે અત્યાર સુધી કંપનીએ અહીંયાથી કમ્પ્લીટ કર્યા છે, જે ઓલરેડી આપણે સિટી મેન્શન કરી એમાં. એટલે આ વાત થઈ પ્રોફાઇલ. હવે આઈપીઓની માહિતી શું છે? આ આઈપીઓ નજર કરો તો HDB ફાઇનાન્શિયલનો બુધવાર ઓપન થશે. આ આઈપીઓ તમને મંગળવારના રોજ ઓપન થશે, એટલે કે 24 તારીખે ક્લોઝ થશે. તમને અહીંયાથી 26 તારીખે એલોટમેન્ટ તમને ફ્રાઇડેના રોજ આવશે, એટલે કે ફ્રાઇડે સેટરડેમાં તમને અહીંયાથી એલોટમેન્ટ આવતી જોવા મળશે. અને લિસ્ટિંગ તમને જે છે એટલે કે આ મંગળવાર ઓપન થશે અને એના પછીના મંગળવાર તમને અહીંથી આ આઈપીઓ લિસ્ટ થતું જોવા મળશે, એટલે કે 1 જુલાઈના રોજ. આવો અહીંયાથી નજર કરી લઈએ કંપનીની પ્રાઇસ બેન્ડ અહીંયાથી શું જોવા મળી રહી છે. કંપનીની ફેસ વેલ્યુ જોશો અહીંયા પણ 10 રૂપિયા છે, અહીંયા પણ સ્પ્લિટ નથી. ઇસ્યુ પ્રાઇસ 387 થી 414, એટલે કે 414 કટ ઓફ પ્રાઇસ રહેશે. લોટ સાઇઝ એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 36 શેરનો સમાવેશ. ટોટલ ઇસ્યુ સાઇઝ 1590 કરોડ. અને બધા પૈસા કંપની પોતાના જે નવા ડેવલપમેન્ટ માટે, એમની જે ઓરલ જે ડેબ્ટ છે એને ચૂકવવા માટે, કોર્પોરેટ ગવર્નન્સમાં આ બધામાં તેઓ યુઝ કરવાના છે. એટલે પૂરેપૂરો અહીંયાથી યુઝ કરવાના છે, કોઈ પણ સામે સ્ટેક સેલ નથી. એ સારી વસ્તુ છે. પરંતુ ફંડામેન્ટલ કેવા છે આવો એની ઉપર પણ નજર કરી લઈએ. કંપનીના ફંડામેન્ટલ તમે નજર કરો, એસેટ જે 13,410 કરોડ હતી જે વધીને આપણને 15,562 કરોડ 2024 સુધીમાં જોવા મળી છે. એટલે કે 22થી લઈને તમે જુઓ તો તમને 24 સુધી સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. હવે તમે નજર કરો કંપનીની આવક શું છે, તો આવક તમે જોશો 1248 કરોડથી વધીને આપણને જોવા મળી છે 1699 કરોડ, એટલે કે આવક પણ સારી એવી ગ્રોથ થઈ છે. નફામાં શું છે પહેલાં તમે જુઓ તો ઓલમોસ્ટ 31 માર્ચ 2024 સુધીમાં કંપની ખોટમાં હતી અને એ પણ 116 કરોડની કંપની ખોટ કરતી હતી. અને એ તમે જુઓ 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપની ખોટમાંથી નફામાં આવી છે, એટલે સારું એવું પરિવર્તન જોવા મળ્યું છે. ઇબિડા પણ તમે જો કન્ટિન્યુ નેગેટિવિટી હતી અને જે તમે જો 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપનીની જે ઇબિડા અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એ પણ અહીંથી સારા એવો પોઝિટિવ 101 કરોડ અહીંથી કંપનીના પોઝિટિવ ડેપ જોવા મળ્યું છે. બોરોવિંગ તમે જુઓ તો 10,365 કરોડથી વધીને 11,056 કરોડ, એટલે કે કંપનીએ દેવું નથી વધાર્યું, એઝ ઇટ ઇઝ જ જોવા મળી રહ્યું છે એમ પણ આપણને કહી શકાય. એટલે કે કંપની દેવું નથી વધાર્યું, નવા પૈસા એટલા બોરોવિંગ નથી કર્યા, સામે કંપની એસેટ વધી છે, સામે જુઓ તો કંપનીની આવક વધી છે, કંપની ખોટમાંથી નફામાં આવી છે. એટલે ઓવરઓલ આપણે નજર કરો તો અહીંયાથી પરફોર્મન્સ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. એટલે આ વાત થઈ કે આપણે કલ્પતરુ પ્રોજેક્ટ્સ કંપનીને આપણે ડિટેલ્સ જોઈ, રિયલ એસ્ટેટ કંપની છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને રિસ્પોન્સ જોવા મળી શકે. પરંતુ અહીંયા આપણે નજર કરીએ તો આપણને 2% અત્યારે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી શકે છે. હવે આ વાતથી આપણે માત્ર 2 આઈપીઓની, બીજા 3 આઈપીઓ છે જેનું ડિટેલ્સ તમને ક્વિક આપી લો. સૌથી પહેલાં એક ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ કરીને આવે છે, એ પણ 24 જૂનના રોજ ઓપન થશે. અને તમે જો એની ઓફર પ્રાઇસ 67 થી 71 છે, એટલે કે 71 રૂપિયા કટ ઓફ પ્રાઇસ રહેશે. એક લોટ સાઇઝમાં 211 શેરનો સમાવેશ. ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે 17% બોલી રહ્યું છે. બીજો આઈપીઓ ઓપન થવાનો છે એ છે એલન બેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ, અને આ આઈપીઓ તમે જોશો 24 થી 26 જૂન દરમિયાન આવવાનો છે, જ્યારે કલ્પતરુ ઓપન થશે સેમ પીરિયડમાં આ ઓપન થશે. અહીંયા ઓફર પ્રાઇસ 380 થી 400 છે, એક લોટ સાઇઝ 37 શેરનો સમાવેશ છે. અને પાંચમો એક આઈપીઓ છે જે સંભવ સ્ટીલ ટ્યુબ્સ, અહીંયા તમે જુઓ તો ઓપનિંગ ડેટ 25 જૂન છે, એટલે કે જ્યારે HDB ઓપન થશે ત્યારે આઈપીઓ ઓપન થશે. સાથે અહીંયા 77 થી 82 રૂપિયા ઓફર પ્રાઇસ, 82 રૂપિયા કટ ઓફ પ્રાઇસ રહેશે. એક લોટ સાઇઝમાં 182 શેરનો સમાવેશ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ અહીંયાથી 10% આપણને જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ આઈપીઓ, ટોટલ 5 આઈપીઓ આવવાના છે, એટલે કે પ્રાઇમરી માર્કેટ આપણને ઘણું બઝિંગ જોવા મળવાનું છે જ્યાં ફોકસ હોવું જોઈએ. હવે બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ આપણે વાત કરીશું સેકન્ડરી માર્કેટની, એટલે કે તમારા માટે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે એની ઉપર નજર કરીશું. પરંતુ સૌથી પહેલાં વીકલી બ્રેકઆઉટ સ્ટોક છે એની પર મારે તમને નજર કરાવી છે કે ઘણા બધા વીકલી સ્ટોક જોઈએ આપણે બ્રેકઆઉટ આપણને આપી રહ્યા છે, તો શેમાં આપણને તેજીનો મોકો મળી રહ્યો છે એની ઉપર નજર કરીશું. હવે ક્વિક બ્રેક લઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આપણને કયા સ્ટોકમાં સારી એવું તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. નવા સ્ટોક હું તમને સૌથી પહેલાં હાઇલાઇટ કરવાની પહેલાં આપણે લાસ્ટ ટાઈમ જે 2-3 સ્ટોક આપણે વાત કરી હતી એમાં આપણે જોઈ લઈએ કઈ રીતનું પરફોર્મન્સ આપણને અહીંથી જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં તમારા નજર પર હોવું જોઈએ છે પારસ ડિફેન્સ. મેં ઓલરેડી તમને વાત કરી હતી કે જે રીતે ઈરાન ઇઝરાયલનો જે તણાવ વધી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે આપણને ફરીથી ડિફેન્સ ટીમ એક્ટિવ જોવા મળે છે. ઓલરેડી રશિયા યુક્રેનનું તો તણાવ ચાલુ છે, ત્યાં આપણને હજુ પણ ટેન્શન છે અને હવે એવામાં આપણે ઈરાન ઇઝરાયલ જે તણાવ વધી રહ્યું છે એટલે એ બધા વચ્ચે તમે નજર કરો તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ત્યારે 1625નું લેવલ હતું અને આપણે અઝ્યુમ કર્યું હતું કે અહીંયાથી 1762ના લેવલ આપણને અહીંથી જોવા મળશે. નીચે સપોર્ટ તરીકે 1520નો આપણે રાહ જોઈશું, રાઈટ. હવે આપણે નજર કરીએ 1625 આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી 1625થી સ્ટોકમાં આપણને કઈ રીતની મુવમેન્ટ જોવા મળી છે. તો આવો નેક્સ્ટ ચાર્ટ લઈને આવો. નેક્સ્ટ ચાર્ટ તમે નજર કરો તો અહીંયાથી તમને જોવા મળશે કે જે 1625માં આપણે જે વાત કરી હતી નજર કરો આપણે અહીંયા 13 તારીખે અહીંયા વાત કરી હતી, રાઈટ. અત્યારે આપણી કેન્ડલ આ હતી 1625થી તમે જુઓ તો આપણને અહીંથી અપસાઇડ જોવા મળી 1733 સુધીની. આપણે વાત કરી હતી કે 1762 સુધીની લેવલ જોવા મળશે. ઓલમોસ્ટ એની નજીક તમને અહીંથી અપસાઇડ જોવા મળી છે એટલે સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી. નીચે આપણે સપોર્ટ તરીકે વાત કરી 1520, ઇવન આપણે જે બાઇંગ પ્રાઇસ હતી એનાથી પણ તમે ઉપર છો અત્યારે હાલ એટલે હજી પણ આ એક્ટિવ છે. આપણને આ લેવલ 1762 આ સ્ટોકમાં જોવા મળી શકે. એની ઉપર સસ્ટેન થાય તો 1853 જે આપણે ફોકસ કરીશું. આવો અહીંયાથી આપણે નજર કરી લઈએ. બીજો સ્ટોક એ છે સ્ટ્રાઇડ્સ ફાર્મા. સ્ટ્રાઇડ્સ ફાર્મામાં પણ આપણે વાત કરી હતી અને ત્યાં આપણે મલ્ટિપલ આપણે વાત કરી હતી કે જે બ્રેકડાઉન જે રીતે આવ્યું છે એ પ્રમાણે આપણને સારી એવી તેજી જોવા મળી શકે. પરંતુ બીજી વસ્તુ આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આ અઠવાડિયે આપણને થોડી નફા વસૂલી જોવા મળી. એના કારણે આ સ્ટોક એટલું કોઈ ખાસ પરફોર્મન્સ નથી બતાવ્યું. આપણે વાત કરી હતી 882 આજુબાજુ 1000ના લેવલ જોવા મળી શકે છે, પરંતુ એમાં આપણને કઈ રીતનું એક્શન જોવા મળી છે. તો આવો નજર કરો અહીંયા આપણને થોડું નેગેટિવિટી જોવા મળી. પરંતુ સારી વસ્તુ એ છે કે ભલે નેગેટિવિટી આવી તો પણ તમે જે લાસ્ટ વીકનું તમે જે કેન્ડલ જોશો એને હજુ તમે ટચ નથી કર્યા એટલે હજુ પણ આ સ્ટોક હજી એક્ટિવેટ છે. જ્યાં સુધી આપણને 780ના લેવલ આપણને ટચ ના થાય ત્યાં સુધી આપણને અહીંયા ક્યાંક ને ક્યાંક હોપ આવી શકે છે કે અપસાઇડ જોવા મળી શકે. કારણ કે હજી ટ્રેન્ડ લાઇન પણ બ્રેક નથી થઈ અને સાથે આપણે આજે સપોર્ટ વાત કરી હતી એ પણ બ્રેક નથી થયો. કારણ કે એ સપોર્ટ તમે જુઓ અહીંયા 1, 2, અહીંયા 3 ફાઇનલી તમે બ્રેકડાઉન આપ્યું એટલે સ્વાભાવિક છે કે આ સપોર્ટ જલ્દી નહીં તૂટે એટલે આપણે 780નો સપોર્ટ અહીં ધ્યાન પર રાખીશું. એ સપોર્ટ અહીં મળે તો આપણને સ્વાભાવિક છે કે 1000ના લેવલ જોવા મળી શકે છે. પરંતુ આ આપણે વાત થઈ ગઈ લાસ્ટ ટાઈમ જે સ્ટોક વાત કરી હતી એની ઉપર, બરાબર. હવે આપણે અહીંયાથી નજર કરવી જોઈએ તો નવા સ્ટોક તમારા માટે લઈને આવ્યો છું. તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. આ અઠવાડિયે આપણે જોયું તો સારું એવું ઓટો સ્ટોક આપણને પરફોર્મન્સમાં જોવા મળી. આ ડેઇલી ચાર્ટ તમે સૌથી પહેલાં નજર કરો સારું એવું ફોર્મેશન બનતું જોવા મળી. વીકલીમાં જોશો તો તમને અહીંયા ઓલમોસ્ટ ફ્લેગ પેટર્ન જેવું બનતું જોવા મળશે. હવે ડેઇલીમાં તમે જો ત્યારે ટ્રેન્ડ લાઇનનું તમને બ્રેકઆઉટ આવ્યું અને તમને સારી એવી કેન્ડલ શુક્રવારના રોજ પણ બનતી જોવા મળી હતી. હવે આગળ શું? તો આગળ તમે આજે સપોર્ટ તમે જોઈ રહ્યા છો આ તમારો ચાર્ટ તમે જુઓ તો એમાં તમને જે વારંવાર અહીંયા જે અવરોધ હતો એ સપોર્ટ તરીકે રાખીશું એટલે કે 3092, રાઈટ. આ આપણે સપોર્ટ તરીકે વોચઆઉટ કરીશું. તમારું અત્યારે હાલ એક્ટિવેટ પ્રાઇસ છે 3184 જે તમારી ક્લોઝિંગ પ્રાઇસ છે 3184. આપણે ટાર્ગેટ અહીંયા અઝ્યુમ કરી રહ્યા છીએ 3271 કે 3271ના લેવલ આપણને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ મહિન્દ્રા જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આવ લઈને આવીશું એ છે ઇન્ડિકો પેઇન્ટ્સ. ઇન્ડિકો પેઇન્ટ્સ તમે જુઓ અહીંયા પણ સારી એવી તમને સેટઅપ બનતું જોવા મળ્યું છે. અહીંયા એકીનેસી પેટર્ન તમને બન્યું છે. અહીં ડોજી કેન્ડલ બની, રાઈટ. ડોજી કેન્ડલ બાદ તમે 10 EMA થી એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને અહીંયાથી તમને તેજીનું સેટઅપ બન્યું છે. અહીં સપોર્ટ તરીકે આ જે ડોજીનું જે મિડલ એંગલ છે એ કે તમારા માટે બની રહ્યું છે 1077ના સપોર્ટ સાથે આપણે અહીંયાથી ટાર્ગેટ માટે 1200 રૂપિયાના લેવલ અહીંયાથી અઝ્યુમ કરી રહ્યા છે. એટલે કે ઇન્ડિગો પેઇન્ટ્સ કે જેમાં સેટઅપ તેજીનું બની રહ્યું છે એ ફોકસ કરીશું. નેક્સ્ટ આવ નજર કરી લઈએ આપણે ભારતીય એરટેલ. ભારતીય એરટેલમાં તમે નજર કરો ત્યાં પણ તમને સારી એવી તેજી જોવા મળી છે. આ વીકલી ચાર્ટ આપણે લઈને આવ્યા છે. આ તમારા માટે નજર કરો ઇનસાઇડ બાર બન્યું હતું અને એનું ફાઇનલી તમને આ અઠવાડિયે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે એ પ્રમાણે તમે જુઓ તો એક ટાઈમે તમને 2010 સુધીના લેવલ જોવા મળી શકે અને સપોર્ટ તરીકે આ તમારા માટે લેવલ છે 1874 અને આ 1874 એ તમારું ડેઇલી ચાર્ટમાં તમને 10 EMA થાય છે જેને સપોર્ટ તરીકે રાખીશું અને ટાર્ગેટ તરીકે આપણે 2010 રૂપિયા આપણને ભારતીય એરટેલમાં જોવા મળી શકે છે. એક અહીંયા ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમે નજર કરો તો તમારા માટે અહીંથી BML તમે જુઓ તો શુક્રવારે સારી એવી તેજીમાં હતી અને એ બાદ તમે અહીંયા જુઓ તો વીકલી ચાર્ટમાં તમારું જે આ 10 EMA નું અહીંયાથી એક સ્ટ્રેટેજી છે કે જેમાં વિસ્તારમાં એક વખત આપણે સમજીશું. પરંતુ એ જે 10 EMA નું આપણને સારું એવું ટેકનિકલ અહીંયાથી બ્રેકઅપ જોવા મળ્યું છે અને તમે જુઓ તો સારી એવી તેજી જોવા મળે. એ જોતા આપણે જો અહીં સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો છે. એટલે 5200ના ટાર્ગેટ આપણે અહીંયા BML માટે ઝૂમ કરીએ છીએ. સપોર્ટ તરીકે આપણે આ અઠવાડિયાનો જે લો હતો 4219 આ સપોર્ટ તરીકે કામ કરીશું અને 5200 સુધીના ટાર્ગેટ આપણને અહીંથી BMLમાં પણ આવતા જોવા મળી શકે છે. અને લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ છે ગેલેન્ટ ઇસ્પાટ. ગેલેન્ટ ઇસ્પાટમાં તમે નજર કરો અહીંયા તમને સારી એવી તેજી જોવા મળી. કન્ટિન્યુ તમે 10 EMA
મૂવમેન્ટ નજીક ચાલી રહ્યા હતા. RSI પણ જુઓ તો અહીંયા આપણને જે યલો કેન્ડલને ફાઇનલી ક્રોસઓવર જોવા મળી. પહેલાં અહીંયા જ્યારે ક્રોસઓવર જોવા મળ્યું સારી એવી તેજી આવી હતી. હવે ફરીથી તમને અહીંથી ક્રોસઓવર આવ્યું છે એટલે અહીંયાથી તમે સપોર્ટ પણ સારો લીધો છે અને તમારું જે હાઈ, પરંતુ આમાં આપણે જોઈએ તો ક્લોઝિંગ 506 છે. તમારે અહીંયાથી ખરીદી 510, એટલે કે આવતા અઠવાડિયે જ્યારે આ સ્ટોક 510 ને ઉપર ક્રોસ થાય ત્યારબાદ જ તમારે અહીંયાથી વોચઆઉટ કરવાનું સર, કે 510 ની ઉપર ખરીદી 575 ના ટાર્ગેટ માટે અને નીચે સપોર્ટ તરીકે આપણે 451. આ આપણે વાત થઈ ગઈ ગેલેન્ટ ઇસ્પેટ. એટલે અહીંયા પણ એક તેજીનો વ્યૂ આપણે બનાવી શકીએ છીએ. એટલે કે આપણે જોઈએ ટોટલ 5 સ્ટોક છે જે આપણે આવતા અઠવાડિયે રિવ્યૂ પણ કરીશું કે કેવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. મહિન્દ્રા, ઇન્ડિગો પેઇન્ટ્સ, ભારતીય એરટેલ, BML અને ગેલેન્ટ ઇસ્પાટ. આ 5 સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. એટલે 5 સ્ટોક તમારા રડા પર જરૂરથી હોવા જોઈએ આવતા સપ્તાહ માટે. તો આવો આ શોમાં પણ બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.